સાણંદ પોલીસ અને સાધના એનજીઓ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ત્યાગ અને પક્ષી બચાવવા કરાઈ અપીલ. અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળના ચરલ ગામ સહિત સમગ્ર સાણંદ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન અને સાધના સ્વૈચ્છિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ તકેદારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી આ મિટિંગમાં સ્થાનિક રહીશોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચ પાયેલા ઘાતક માંજાના ઉપયોગથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આવી દોરીનો વેચાણ કે ઉપયોગ કરવો એ કાયદાકીય ગુનો છે અને તેનાથી માનવીઓ તેમજ પશુ પક્ષીઓના જીવનને જોખમ ઊભું થાય છે. આ જનજાગૃતિ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાધના એનજીઓ દ્વારા પક્ષીઓના રેસ્ક્યુ માટે તૈયાર કરવામાં આવેલી ટીમો અને હેલ્પલાઇન નંબર વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે પતંગથી દોરીથી પક્ષીઓ ઘાયલ થાય ત્યારે તુરંત જાણ કરવાથી તેમનો જીવ બચાવી શકાય છે. મિટિંગમાં ઉપસ્થિત રહીશોને પક્ષીઓના માળખા કે વૃક્ષો પાસે પતંગ ન ચગાવવા અને વહેલી સવારે તેમજ સાંજના સમયે પતંગબાજી ટાળવા વિનંતી કરવામાં આવી હતી. સાણંદ પોલીસ સ્ટેશન અધિકારીઓએ બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે તહેવારના દિવસોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને પ્રતિબંધિત દોરી વેચનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ લોકજાગૃતિ મિટિંગના કારણે ગ્રામજનોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો અને લોકોએ પણ પક્ષીઓના જીવ બચાવવા તેમજ સલામત ઉત્તરાયણ ઉજવવાના શપથ લીધા હતા. વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સમન્વયથી પર્યાવરણ અને જીવદયાના સંદેશને સમાજમાં અંતિમ સ્તર સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.